આજે તો આપણે આવ્યા મામાના ઘરે. બધાને જય શ્રી રામ. તો મામાના ઘરે આપણે સવાર પડી ગઈ, નાઈ ધોઈને થઈ ગયા ત્યાર. પછી તો માર્ગી બેન આવી ગયા ત્યાર થઈને. પછી માર્ગી બેને કર્યા એના નખરા શરૂ. પછી માર્ગી બેન સવારમાં ખાવા લાગ્યા આઈસ્ક્રીમ, પણ માય ખાવા લેવા દેતી નથી. પછી મામાની ઘરે જોવા મળ્યા બે આંબા કેરી આવે એટલે આપણે જ ખાવાની છે. પછી હું માર્ગી બેનને લઈને ઉપડી ગયો ગામ માટો મારવા. પછી હું નીકળી ગયો ગૌશાળા બાજુ. મારા મામાના ગામમાં છે ગૌશાળા, તો હાલો તમને બતાવી દઉં. તો આપણે આવી ગયા ગૌશાળામાં. જોવો તમે ઘણી બધી ગાયો છે. બપોર પડી ગઈ ને માર્ગી બેનને આવી ગયા મૂકવા બસ સ્ટેન્ડે, કેમ કે માર્ગી બેન જાય છે સ્કૂલે. તો બસ આવી ગઈ, માર્ગી બેન બસમાં બેસી ગયા, નીકળી ગયા સ્કૂલ બાજુ. બપોર પડી ગઈ, માર્ગી બેન ને લેવા આવી ગયા ઘરે તારે એની સ્કૂલે. તો જોવો માર્ગી બેન આવી ગયા. પછી આવી ગયા માર્ગી બેન સ્કૂલ નો યુનિફોર્મ લેવા માટે. પછી આવી ગયા અમે ઘરે. પછી હું આવી ગયો બહાર ગામમાં બેહવા. તો જો આ છે વિવડી ગામ. ત્યાં તો આવી ગયો મારો મિત્ર હાવેજ ન આવતો એમ આવ્યો આવો. પછી માર્ગી બેન આવી ગયા સાયકલ હાંકવા માટે શેરીમાં. પછી અમે બધા સાથી મિત્રો આવ્યા ગૌશાળામાં આટો મારવા. હાંસ પડી ગઈ, ચડી ગયા ધાબા ઉપર. તો ફૂલ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. તો આપણો મિની વ્લોગ અહીંયા જ પૂરો. તમને હવે મળવું નેક્સ્ટ વિડીયોમાં.